નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ચાલો આજે ફરી હું એકવાર સરકારી નોકરીની જાહેરાતની માહિતી સાથે આવી ગયો છું। તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે નીચે જણાવેલા વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ નંબર 499/2025 તારીખ 12/3/2025 થી 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારિયા શિક્ષકોની કરારિયા ધોરણે માસિક ફિક્સ પગાર થી તારીખ 11/2/2026 સુધી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉપસ્થિત જગ્યાઓ માટે નીચે દર્શાવેલી લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 11/8/2025 થી તારીખ 20/8/2025 દરમિયાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલી ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો જોઈએ કે કયા માધ્યમમાં કયા વિષયની શિક્ષકોની કેટલી જગ્યાઓ છે તે માહિતી મેળવીએ। તો ક્રમ નંબર 1 માં ગુજરાતી માધ્યમમાં કેટલી જગ્યાઓ છે? તો ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકની 7 જગ્યા છે। સામાજિક વિદ્યા વિષયના 5 શિક્ષકની જગ્યા છે। અંગ્રેજી વિષયના શિક્ષકની 6 જગ્યા છે। ગુજરાતી ભાષા વિષયના શિક્ષકની કુલ 3 જગ્યાઓ છે। એ જ રીતના મિત્રો મરાઠી વિભાગમાં જોઈએ તો મરાઠી માધ્યમની અંદર ગણિત વિજ્ઞાનના 7 શિક્ષકો, અંગ્રેજી અને હિન્દી વિષયના 2 શિક્ષકોની જગ્યા છે। આ જ રીતના આગળ જોઈએ તો હિન્દી માધ્યમની અંદર કેટલી જગ્યાઓ છે મિત્રો? તો હિન્દી માધ્યમની અંદર કુલ ગણિત વિજ્ઞાનના 4 શિક્ષકો, સામાજિક વિજ્ઞાન વિષયના 2 શિક્ષકો, ગુજરાતી ભાષાના 1 શિક્ષક, સંસ્કૃત ભાષાના 1 શિક્ષક, અંગ્રેજી ભાષાનો 1 શિક્ષક અને કમ્પ્યુટર ભાષાનો 1 શિક્ષકની જગ્યા છે। એ જ રીતના મિત્રો ઉડિયા માધ્યમની વાત કરીએ તો ઉડિયા માધ્યમની અંદર સામાજિક વિજ્ઞાનના 1 શિક્ષક, અંગ્રેજી હિન્દીના 1 શિક્ષક, ગુજરાતીનો 1 શિક્ષક, ઉડિયા ભાષાનો 1 શિક્ષકની જગ્યા છે। એ જ રીતના ઉર્દુની વાત કરીએ મિત્રો તો ઉર્દુ વિભાગની અંદર કુલ ગણિત વિજ્ઞાનના 1 શિક્ષક, અંગ્રેજી હિન્દીનો 1 શિક્ષકની જગ્યા છે। આ જ રીતના અંગ્રેજી માધ્યમની સ્કૂલની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષયના 2 શિક્ષકની જગ્યા છે, સંસ્કૃત વિષયના 2 શિક્ષક, કમ્પ્યુટરનો 1 શિક્ષક અને સામાજિક વિજ્ઞાનના 1 શિક્ષકની જગ્યા છે। આમ મળીને કુલ 52 જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે। હવે મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગુજરાત રાષ્ટ્રીય નીતિ 2020 અને મિશન ઓફ એક્સિલન્સ ના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવાર હોવા જોઈએ। હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો હોવા જોઈએ। હવે અહીંયા વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો ઉમેદવારની વય મર્યાદા 40 વર્ષ સુધી હોવી જોઈએ। આગળ વાત કરીએ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ। તો મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિણામને જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. હવે ઉચ્ચક માનદ વેતનની વાત કરીએ તો ફિક્સ ₹24,000 મળવાપાત્ર થશે. કરારના સમયગાળાની વાત કરીએ તો કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે. 11 માસના કરારના સમય પૂર્ણ થતા કરાર આપોઆપ રદ થયેલો ગણાશે. હવે આગળ મિત્રો જોઈએ તો સામાન્ય સૂચનાઓ આપવામાં આવી છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વોક ઇન ઇન્ટરવ્યુ માટે નિયત કરવામાં આવેલ સ્થળે સ્વખર્ચે પહોંચવાનું રહેશે. જે અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવશે નહીં. 2 નંબરની સૂચનામાં કહેવામાં આવે છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે જણાવેલા ડોક્યુમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ અગર તો કોઈ પણ તબક્કે માંગણી કરી હતી ઉમેદવારે જે તે ડોક્યુમેન્ટના આધારે વિગત ભરેલી હોય તે તમામ ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ તથા ફોટોગ્રાફ રજીસ્ટ્રેશન સમયે રજૂ કરવાના રહેશે. તેમજ રજૂ કરેલા પુરાવાઓમાં વિસંગતતા જણાય એથી પ્રતીક્ષા યાદીમાંથી નામ રદ કરવાની સુરત મહાનગરપાલિકાને સત્તા છે. ઉપરોક્ત કેડરો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોય તે કેડર માટે અરજી કરનાર ઉમેદવારે નિયત સંસ્થામાંથી રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને અરજી કર્યાની તારીખે રજીસ્ટ્રેશનની વેલિડિટી ધરાવતો હોવો જોઈએ. આવું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉમેદવારે જ્યારે માંગણી કરવામાં આવે ત્યારે અચૂક રજૂ કરવાનું રહેશે. સૂચના નંબર 4માં જણાવે છે કે બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજૂ કરાયેલ હોવાનું માલુમ પડશે તો તેવી અરજી રદ થવાને પાત્ર રહેશે. આવા પુરાવા થકી નિમણૂક મેળવવામાં આવી હશે તો કોઈ પણ સમયે કે તબક્કે તાકીદની અસરથી નિમણૂક રદ કરવામાં આવશે. 5 નંબરની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે આ જાહેરાત સંદર્ભે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તારીખ અને સ્થળ સંબંધી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જેની ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જાળવી રાખો. મોબાઈલ નંબર બદલવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે સુરત મહાનગરપાલિકા કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. ઉપરોક્ત જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ મળશે નહીં. તો મિત્રો આ હતી મુખ્ય સૂચનાઓ. તો આપને આ વિડીયો કેવો લાગ્યો? જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા જે મિત્રો ટાટ પરીક્ષા પાસ કરી અને નોકરીને લાયક છે તેવા મિત્રોને આ વિડીયો શેર કરો. આભાર.